આજે અમારી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાઠોડ સાહેબ અને આનંદરાવજી અહીં બધા મિત્રોને મળીને આગામી દિવસોમાં વડોદરા મહાનગરપાલિકા અને જ્યારે પાર્ટીની શરૂઆત કરી લગભગ દોઢેક મહિના પહેલા એ વખતે જાહેર કરેલું કે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટને સર સયાજીરાવ ત્રીજાનું નામ આપવામાં આવે એની માગણી કરતો પત્ર વડાપ્રધાનશ્રીને લખવો એ બી લખીને એના માટેની જનજાગૃતિ માટેનો પ્રોગ્રામ ડૉક્ટર સાહેબે નક્કી કરેલો એ અને અમારા મહિલા મોરચાના આગેવાન દીપાબેને 8મી તારીખે જે મહિલા દિવસ છે એ દિવસે સાંજે 4 થી 6 જેલ રોડ પર જે કાર્યાલય શરૂ થયું છે ત્યાં બહેનોને કેન્સરની જાગૃતિ બીજી ત્રીજી હાના એના માટેનો મહિલા દિવસનો પ્રોગ્રામ પણ પાર્ટી તરફથી ઓર્ગેનાઇઝ કરેલો. એના અનુસંધાનમાં મને થયું લાવો 8મીએ તો હું નથી આવવાનો પણ આજે બધાને મળવાનું થાય તો સારું એટલે મળવા આવ્યો છું. બાપુ, રણનીતિ શું રહેશે મહાનગરપાલિકામાં? હે તમારું માર્ગદર્શન છે પાર્ટીને, તમારી રણનીતિ શું રહેશે? તમે વડોદરાને ઓળખો એના કરતા વડોદરાને વધારે મને બહુ ગમતું શહેર છે આ. MS યુનિવર્સિટી કેમ્પસમાં મારી લાઈફનું પહેલું પોસ્ટિંગ બરોડામાં હતું. એ બ્યુટીફુલ જગ્યા, એવી જગ્યા ક્યાંય મને જે ગુજરાતમાં બહુ ઓછા ઠેકાણા સારા એમાં એ વડોદરા જે ખરેખર આપણને અહીં ઉતરતાની સાથે સ્ટેશન તમે જુઓ, તમે યુનિવર્સિટી કેમ્પસ, તમે બાકી બીજું માંડવી આ ના ગમે તે એટલે એમાંથી જ આપણને થાય કે આવું મહાનગર જેને શાસકોએ ટેકન ફોર ગ્રાન્ટેડ કે લોકો તો મત આપશે જે થવું હોય થાય અને પ્રજાનું ધ્યાન જ નહીં રાખવા, ફક્ત પોતાનું ધ્યાન ને પોતાની પાર્ટીમાં આપસમાં એકબીજાના જે કંઈ રૂટીન છે બધું એના બદલામાં એક સારો વિકલ્પ, એ સારા વિકલ્પમાં અમારો આગ્રહ છે કે સામાજિક પ્રતિષ્ઠિત ભાઈ બહેનો, સામાજિક રેપ્યુટેશન જેનું હોય અને જાહેરમાં કહીએ જે તેલ ચોપડીને આવતા હોય છટકી જવાના હોય આવ્યા પછી તો ના આવે, નહીં આવે તો ચાલશે, મોડા આવશે તો ચાલશે, પણ પ્રજા જે આગેવાનોથી ત્રાસી ગઈ છે એ જ ટાઈપની બ્રાન્ડ જો અમે આપવાના હોય તો લોકોને ફરક નથી પડવાનો. માટે સજાગ રીતે અમે બને ત્યાં સુધી વેલ રેપ્યુટેડ ભાઈઓ બહેનો જે કંઈ હોય ડઝન્ટ મીન્સ ક્વોલિફાઈડ એજ્યુકેશનલી પણ પ્રજા જેને પસંદ કરતા હોય એવા લોકો એવી ટીમ બનાવીને લાંબા ગાળે 2027નું વિધાનસભાનું ઇલેક્શન ધ્યાનમાં રાખીને આવનાર ઇલેક્શનમાં જેમાં પ્રજાની ડિમાન્ડ છે કે અહીં થાય તો સારું એવું વડોદરા એક છે. વડોદરા ત્રાસી ગયું ચોમાસામાં, મહારાણી પોતે પેદલ નીકળેલા, આપણને બધા ખબર છે. આવું વડોદરા આપણને દયા આવે કે આવી હાલત કરી લોકોની, બિચારા બાપડા થઈ જાય લોકો, કોઈ નડી ધડી જ નહીં, સરકારની, દિલ્હીની સરકારની, ગુજરાતની નહીં, કોર્પોરેશનની, તાલુકા જિલ્લાનો સવાલ નથી આવતો. એવા ઠેકાણે કોણ પડખે ઉભા રહેશે? વડોદરાની જનતા માટે કોણ જીવ બારશે? કોને લાગણી છે? લાગણી વાળા મિત્રોની ટીમ બનાવીને અમે આ ઇલેક્શન લડવાના અને પાર્ટી બનાવી રહ્યા. આજે પરિણામની વાત કરું છું, કેવું આવશે સરકાર, વિપક્ષ કઈ જગ્યાએ આ તમારા પાર્ટીના હોદ્દેદારો બેસે, શું માનો છો આ તબક્કે? નિશાન ચૂક માફ નહીં, નીચું નિશાન. અમારું નિશાન 27માં બીજેપીને રિપ્લેસ કરવા. રિપ્લેસ કરવા માટે ખાલી હવામાં તુક્કા લગાવવાનું નથી, વાહિયાત વાતો કે ખોટી વાહવા નથી કરવાની, ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું લોકોના વચ્ચે જઈને અને સારા લોકોને એને પ્રાયોરિટી મળે જે પ્રજા માટે સારો હોય, દેખાવમાં સારો હોય, રૂપિયામાં સારો હોય એવો નહીં, જેને લોકો માટે લાગણી હોય. આજે એ ખૂટે છે, લોકોને હ્યુમન ટચ ખૂટે. લોકો જીવે છે કે મરી ગયા એના માટે જાહેર જીવનમાં પડેલો આગેવાન, જેને લોકો આગેવાન કહે છે, નેતા કહે છે, એ નેતા આજે ક્યાંય દેખાતા નથી, ખાલી વાહવા કરવા દેખાય, લોકોના દુઃખમાં નથી ભાગ લેતા. એવા સારા આગેવાનોની ટીમ બનાવીને 27 સુધીમાં આ પ્રમાણે પરિવર્તન માટેનો અમારો આ પ્રયત્ન. પાર્ટીના સત્તાધીશો દ્વારા એક બજેટ જે છે એ વ્યવસ્થિત રીતે વપરાય એવું ધ્યાન કેવી રીતે રાખવામાં આ ધ્યાન એક દિવસ માટેનું ન હોય. બજેટ તો ટેમ્પરરીલી એક સિસ્ટમ હોય, બજેટ વાપરવા માટે હેડ ખાલી લખ્યા હોય એવું નહીં. પ્રજાને જે જરૂર છે એમાં સોશિયલ કોઝ માટે મોટાભાગે સોશિયલ કોઝનું ધ્યાન ભારતનું બજેટ હોય, સ્ટેટનું એટલે સરકારનું, રાજ્ય સરકારનું બજેટ હોય કે આવા બજેટ હોય, એમાં કોઈ ધ્યાન નથી રાખતું, ખાલી ફોર્માલિટી હોય. બજેટ એક સિસ્ટમ છે, તમે વાપરો ને
પૈસા વાપરવા માટેની સિસ્ટમ નક્કી કરી. આટલા જ વાપરવા જરૂર નહીં, વધારે વાપરો ને, બધા વાપરી નાખવા જરૂર નહીં. માર્ચ એન્ડિંગ હોય એટલે ગમે તેમ ખર્ચા પાડી દો ખોટે ખોટા. એના માટે બજેટ નથી. બજેટ પબ્લિક માટે હોય, કારણ પબ્લિકના રૂપિયાથી બજેટ બનતું. પબ્લિકના પૈસાનું જે ટેક્સીસ હોય એની આવકનું કમસે કમ સરખી રીતે ઉપયોગ થાય. ખાલી ફૂલ અને માળાઓમાં લોકોને વાહવા અને જાહેરાતોમાં કરોડો રૂપિયાની જાહેરાત વગર મતલબની બિન ઉત્પાદક, એવા પૈસા ન વપરાય. પબ્લિક કોઝ માટે પૈસા વાપરવા માટેનું બજેટ. પરિણામ તો પ્રજાએ આપવાનું હોય, પણ પ્રજા ત્રાસી ગઈ છે. હું તમને પૂછું, ગમે તેને પૂછું, ઇવન ભાજપ વાળાને પૂછું તો પણ કે નથી, મજા નથી આવતી. મજા નથી આવતી હોય તો શું? તો સામે બહુ વિરોધ પક્ષ વાળું નહીં લાગ્યું, અને એમાંથી એવું લાગ્યું કે કંઈક હોવું જોઈએ જે ખરેખર પ્રજાની ડિમાન્ડ છે. એમાંથી પ્રજાશક્તિ ડેવલપ કરી. લોકો લગભગ દુરાગ્રહ જેને કહેવાય, કંઈક કરો કંઈક કરો. મે બી એમને આંધળો વિશ્વાસ હોય, મે બી એવા સંબંધો હોય, મે બી કદાચ વધારે પડતી જાહેર જીવનની લાંબી આ યાત્રા હોય બીજા બધા કરતા. બહુ ઓછા લોકો જીવે છે અત્યારે, એને બધા સુખ દુઃખ જોયા હોય.